નમસ્કાર ખેડૂત મિત્રો, બટુકભાઈએ મગફળીમાં લેસર છાંટ્યા પછી કપાસમાં ગોલ્ડ અમૃતનો છંટકાવ કર્યો હતો. તો ગોલ્ડ અમૃતનું કપાસમાં કેવું રિઝલ્ટ રહ્યું છે એ આપણે બટુકભાઈ પાસેથી જાણીએ. કેવું કર્યું આપણે રિઝલ્ટ વાઇઝ આમાં અને ક્યારે આમાં છંટકાવ કર્યો હતો? જો આપણે સિંગ ઓરવાઈ ગયા કેળે પછી કપાસનું વાવેતર ઓરવાનું કર્યું હતું. આજે 2.5 મહિના થયા છે કપાસને, અને છંટકાવ કર્યો 30 દિવસે 30 થી 32 દિવસે છંટકાવ કર્યો હતો ગોલ્ડ અમૃતનો. પણ અમને ગોલ્ડ અમૃતમાં બહુ મજા આવી અને કપાસ આ 2.5 મહિનાનો થયો તો ફ્લાવરિંગ એ સારું છે, બધી વસ્તુ ફૂટ સારી છે અને કલર સારો છે અને એક હરખો વ્યવસ્થિત બધું કમ્પ્લીટ દેખાય છે ખેતરમાં. એટલે આ જે તમારે છાંટવું હોય તો એક પંપ છાંટીને અખતરો કરો તો ખ્યાલ આવશે કે ભાઈ 2 ઓળ મૂકી દો, એક પછી ખ્યાલ આવે કે ભાઈ કઈ દવામાં કયો પાવર છે અને કેવી વસ્તુ છે, તમને તો ખ્યાલ આવશે. ટૂંકમાં બીજા ખેડૂતોને ભલામણ કર્યા જેવી છે. હા, એ ભલામણ કરવા જેવી અને કર્યા જેવું છે કે ભાઈ એક પંપે છંટકાવ કરો તો ખ્યાલ આવશે કપામાં કે ભાઈ કઈ રીતનું શું થાય છે અને કેવું થાય છે, દેખાય છે આપણને. બીજી દવા છાંટો, 2 ઓળ મૂકીને એક પંપ છાંટો, છંટકાવ કરો, પછી તમે કયો 15 દિવસે કે ભાઈ કેમાં રિઝલ્ટ કેવું આવ્યું. અને ગોલ્ડ અમૃતનું રિઝલ્ટ સુપર છે અને સારું છે. તો આભાર તમારો કે બટુકભાઈ, તમે જે આ માહિતી આપી તે બદલ. હા.